ભારાપર ખાતે 13.30 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું. માંડવી તાલુકાના ભારાપર ગામે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે 13.30 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાલુકાના માર્ગ વ્યવહારને વધુ સુદૃઢ બનાવવા માટે મહત્વના માર્ગોના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત રાજપર, વિરાણી, નાભોઈ, કુરબઈ રોડનું નવીનીકરણ 6.30 કરોડના ખર્ચે, ગોધરાથી દુર્ગાપુર ભારાપરને જોડતા રોડનું નવીનીકરણ 3.80 કરોડના ખર્ચે તેમજ ભાડાથી આશરમાતા મંદિર રોડનું નવીનીકરણ 70 લાખના ખર્ચે, વેકરા ક્રિકેટ ગ્રાઉન્ડથી મંજલેશ્વર મહાદેવ મંદિર સુધીનો રોડ ₹70 લાખના ખર્ચે, કોડાઈ ગામે સુલતાનનગર સ્વામિનારાયણ સંસ્કાર ધામ વાડી થઈને ભુજ જતો રોડ 75 લાખના ખર્ચે આમ કુલ 13.30 કરોડ રૂપિયાના ખર્ચે થનારા વિકાસ કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે. ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તેમજ માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને માર્ગ સુવિધાના મજબૂતીકરણથી ગ્રામજનોને સરળ અને સુરક્ષિત પરિવહન સુલભ બનશે. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કેવલકુમાર કિશોરભાઈ ગઢવી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી જીવરાજભાઈ ગઢવી, તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ સેઘાણી, જિલ્લા પંચાયત સદસ્ય ગંગાબેન સેઘાણી, જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોશિયા, માંડવી તાલુકા ભાજપ મહામંત્રી શ્રી લક્ષ્મીશંકર જોશી, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી શ્રી રાણશીભાઈ ગઢવી, આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારી શ્રી હારૂન ખાન, ભારાપર ગામના સરપંચ શ્રી વનિતાબેન જાદવજીભાઈ પિંડોરિયા, ભાજપના અગ્રણી હરદેવસિંહ જાડેજા, સન્મુખસિંહ જાડેજા તેમજ કાર્યક્રમનું સંચાલન માંડવી તાલુકા પંચાયત કાઠડા સીટ સદસ્ય શ્રી દેવાંગભાઈ મેઘરાજ સાખરાએ સંભાળ્યો હતો અને આભાર વિધિ માંડવી તાલુકા ભાજપ મહામંત્રી શ્રી લક્ષ્મીશંકર જોશીએ કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ પ્રેમજીભાઈ જોશીએ કરી હતી. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અગ્રણીઓ, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. હું હૃદયપૂર્વક ભગવાન નીલકંઠ મહાદેવના મંદિરમાંથી મહેશ્વરી સમાજના એક ભવાનજીભાઈ બાયઠ ગામના હતા. એમણે મને તો ખબર નથી, પરંતુ એમણે મારા ઉપર ખૂબ પ્રેમ અને આશીર્વાદ રાખ્યો કે અનુસૂચિત જાતિ સમાજના ભાઈ અહીંયા આવી નીલકંઠ મહાદેવના મંદિરે દર્શન કરી અને અહીંથી ચાલતા ચાલતા ગુડથર મતિયાદેવ તીર્થધામ મધ્યે દર્શન કરવા માટે ગયા છે. મારા જેવા એક કાર્યકર્તા માટે અનુસૂચિત જાતિ સમાજના એક નાના કાર્યકર્તા, એક વ્યક્તિ કે જેને કોઈ રાજકીય મહેચ્છા નથી, કોઈ રાજકારણમાં નથી, કશું જ નથી, પરંતુ એ સમાજની અંદરનો વ્યક્તિ મારા પ્રત્યે કેટલી આશીર્વાદની ભાવના રાખે છે. એટલે હું ઋણી છું, અનુસૂચિત જાતિ સમાજનો ઋણી છું, એ વ્યક્તિનો ઋણી છું, એ વ્યક્તિના પરિવારનો ઋણી છું કે આવા અનેક સામાન્ય ગરીબ લોકોના આશીર્વાદ મારા ઉપર મળી રહ્યા છે. અને હું પ્રાર્થના કરું છું પરમાત્મા પાસે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકારના લાભો આ સમાજ સુધી, મહેશ્વરી સમાજ સુધી, અનુસૂચિત જાતિ સમાજ સુધી હું પહોંચાડી શકું. એના માટે હું સતત ચાલતો રહું, દોડતો રહું અને નાનામાં નાના સમાજના લોકો સુધી પહોંચાડી શકું. તમામ સમાજોના આશીર્વાદ મળ્યા છે એટલે જ આ જનપ્રતિનિધિ તરીકેનું તક પ્રાપ્ત થઈ છે. પરંતુ વિશેષમાં અનુસૂચિત જાતિ સમાજના મહેશ્વરી મેઘવાળ સમાજના આશીર્વાદ મને મળ્યા, જેને કારણે કરીને આજે એ ભાઈએ એવી ભાવના વ્યક્ત કરી કે એક સંગઠનની અંદર મને સ્થાન મળ્યું, કામ કરવા માટેનો અવસર મળ્યો, તક મળી અને એ અવસર અને તકને ઉપરથી રાજી થઈને એણે અહીંથી 80 કિલોમીટરની પદયાત્રા કરવા શરૂ કરી. વિચાર કરો કે આના ઉપરથી વધારે લાગણી, આના ઉપરથી વધારે આભાર, આના ઉપરથી વધારે એમનો આશીર્વાદ મારા ઉપર શું હોઈ શકે કે આ ગરીબ લોકોના આશીર્વાદ મારા ઉપર છે. આજે ભારાપર ગામે માંડવી વિધાનસભા મત વિસ્તારના અલગ અલગ વિસ્તારના કામો કુલ મળીને લગભગ 13 કરોડ 25 થી 30 લાખ રૂપિયા સુધીની રકમના કામોનો પ્રારંભ કરાયો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોના વિકાસના કામો માટે સતત
મંજૂર કરતી રહેતી હોય છે, રકમો ખૂબ મંજૂર થતી હોય છે. તમે જોઈ રહ્યા છો કે આ આસપાસના વિસ્તારમાં તમે ચાલશો ક્યાંય પણ તો 8 કિલોમીટર 10 કિલોમીટરના રેડિયસની અંદર સતત વિકાસના કાર્યો ચાલતા જ રહેતા હોય છે. એ પૈકી અહીંયા આ વિસ્તારની ખૂબ જૂની માંગ હતી કે ભારાપરથી ગોધરા આંબેધામ એક બહુ મોટું તીર્થસ્થળ છે, એ તીર્થધામને જોડતો રસ્તો બાકી હતો, એ રસ્તો મંજૂર થયો છે. રામપર વેકરાના મંજલેશ્વર મહાદેવનો રસ્તો મંજૂર થયો છે. પ્યાકા ગામ પાસે જે મંજલ પ્યાકા ગામ ત્યાં પણ એક બોક્સ કલવર્ટ મંજૂર થયું છે. એમ વિવિધ રસ્તાઓ ભાડા આષાઢ માતાજીના રસ્તાનું રિસર્ફેસિંગ કે જ્યાં અનેક સમાજના લોકો ભગવતી જગદંબા આશાપુરા માતાજીને નમવા માટે જતા હોય છે, એ રસ્તાનું કામ મંજૂર થયું છે. આવા તમામ રસ્તાઓ અને બોક્સ કલવર્ટોના કામનું આજે ભૂમિપૂજનનું પ્રારંભ કર્યો છે. કુલ મળીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સંગઠનના સૌ હોદ્દેદારો સૌ સાથે મળીને સબકા સાથ સબકા વિકાસના મંત્રને અનુરૂપ રાખીને બધા જ વિસ્તારોનો સમતોલ વિકાસ થાય એ પ્રકારના કાર્યોનો પ્રારંભ આજે કરવામાં આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો
જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625 મારુતિ જોગડે 999308 64095 વેબસાઇટ www.thebombasteel.com અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.